તો તમે જોઈ શકો છો કે અમે ગંગોત્રી ધામે આવી ગયા છીએ અને અમારા મામાશ્રી છે અને ગયા મહિને આવ્યા તો ત્યાં પગથિયા છે, ત્યાં સુધી ગંગા મૈયાના જળનો પ્રવાહ હતો અને આ ગંગા મૈયા એટલે કે ભાગીરથી નદી કહેવાય. અહીંયા આગળ ભાગીરથી મૈયા જ્યાં ભાગીરથ રાજાએ ત્યાં આગળ તપ કર્યું હતું સ્વર્ગમાંથી ગંગા મૈયાને પૃથ્વીલોક ઉપર અવતરણ કરવા માટે. એમના જે પૂર્વજો હોય એમના મોક્ષ પ્રાપ્તિ માટે કે કોણ કરી શકે છે, તો એમને વિષ્ણુ ભગવાન કે કયા ભગવાન હતા એ તો મને નથી ખબર, પણ ભગવાને કીધું હતું કે તમે સ્વર્ગમાં ગંગાજીને પૃથ્વીલોક ઉપર લઈ આવો તો એ તમારા પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત કરી શકાવે છે. તો શંકર ભગવાને પોતાની જટાઓમાં શ્રી ગંગા મૈયાને અવતરણ કરી અને પછી એમની જટામાંથી અહીંયા અવતરણ કરાવ્યું હતું. જો કે અહીંયાથી 8 કિલોમીટર ગૌમુખી છે, ત્યાં તેમનું ઉદ્ગમ સ્થાન છે, પણ અહીંયા આગળ તેમનું મંદિર છે ગંગા મૈયાનું. તો તમે જોઈ શકો છો ગંગા મૈયાનો પ્રવાહ ખળખળ કરતી નદી જાય છે. જય ગંગા.